विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 36वां श्लोक थी। सुखं त्विदानीं त्रिविधम् सुखं त्विदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ। अभ्यासात् रमते यत्र दुःखान्तं च निगच्छति। दुःखान्तं च निगच्छति। यत्तदग्रे विषमिव यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम्। परिणामे मृतोपमम्। तत्सुखं सात्विकं प्रोक्तम्। तत्सुखं सात्विकं प्रोक्तम्। आत्मबुद्धिप्रसादजम्।
आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमृदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः। ભગવાને ભિન્ન ભિન્ન વૃત્તિઓનું સત્વરજસ્તમસ્ય પ્રમાણે વર્ગીકરણ કરતા આ છેલ્લા શ્લોકમાં સુખનું વર્ગીકરણ કર્યું. સાત્વિક સુખ, રાજસ સુખ, તામસ સુખ. એટલે કે મનની વૃત્તિ જયારે સત્વગુણી હોય ત્યારે કયા પ્રકારના સુખનો અનુભવ થાય? મન જયારે રજોગુણથી પ્રભાવિત હોય ત્યારે કયા પ્રકારના સુખની ઈચ્છા થાય? તમો ગુણ જયારે હોય ત્યારે કયા પ્રકારના સુખની ઈચ્છા થાય? આત્મબુદ્ધિ પ્રસાદયમ, પોતાની બુદ્ધિ અર્થાત અંતઃકરણના પ્રસાદથી, સ્વચ્છતાથી, નિર્મળતાથી આપણું અંતઃકરણ નિર્મળ બને ત્યારે જે સુખનો અનુભવ થાય એનો પ્રસન્નતા. આપણે પોતાની જાતનો જ અનુભવ કરતા હોઈએ છીએ. આત્મા આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ ત્યારે થાય આપણું અંતઃકરણ શુદ્ધ બને ત્યારે. અને જેટલા અંશે અંતઃકરણ શુદ્ધ હોય, જેટલા અંશે રાગ દ્વેષ વગેરે મલિનતાથી મુક્ત હોય, એટલા અંશે આપણે એ આત્માના પોતાના સુખનો અનુભવ કરી શકીએ. 5મા અધ્યાયમાં ભગવાને કહ્યું, બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતિ આત્મનિ યત સુખમ. બાહ્ય સ્પર્શેષુ, આ બહારના વિષયોમાં અસક્ત આત્મા, જેણે બહારના વિષયોમાં ધીમે ધીમે આસક્તિમાંથી મુક્તિ મેળવી છે. આ બહારના વિષયોની આસક્તિ આપણા મનને બહિર્મુખ રાખે. એ આસક્તિમાંથી મુક્તિ મેળવવાના કારણે જેમનું અંતર્મુખ બનવું છે, વિંદતી આત્મનિયત સુખમ, આપોઆપ જ આંતરિક જે સુખ છે આપણે અનુભવ કરીએ. સ બ્રહ્મયોગ યુક્ત, એ જ છેવટે એ સુખ આત્મસુખ એટલે કે આત્માના જ્ઞાનમાં પરિણમે. સુખમ અક્ષયમ અશ્નુતે, પ્રારંભમાં જ અંતઃકરણ શુદ્ધિનું સુખ છે. એ જ સુખ છેવટે શાસ્ત્રના શ્રવણ વગેરે જયારે જ્ઞાનમાં પરિણમે ત્યારે આપણને બ્રહ્મ સુખનો અનુભવ થાય. આ બધું સાત્વિક સુખ છે, આંતરિક સુખ, જેમાં બહારના કોઈ વિષયની પરતંત્રતા નથી, જેમાં પૂર્ણ સ્વતંત્રતા છે, જે નિત્ય છે. કારણ કે જન્મેલું નથી, એ સ્વાભાવિક સુખ છે. એ સ્વાભાવિક હોય, જેનો જન્મ ના હોય, એનું મૃત્યુ પણ ના હોય. અને તેથી આ સુખ સ્થાયી સુખ છે. વિષય ઇન્દ્રિય સંયોગા, જયારે વિષય ને ઇન્દ્રિય સાથે સંયોગ થાય, વિષય એટલે ઈચ્છિત વિષય, ગમે તે વિષય નહીં, ઇષ્ટ વિષય, આપણને ગમતો વિષય સાથે ઇન્દ્રિયો સંયોગ થાય ત્યારે સુખ જન્મે. એને રજોગુણી સુખ. કારણ કે જ્યાં સુધી સંપર્ક હોય ત્યાં સુધી સુખ હોય. વળી વિષયને ભોગવવાની આપણા ક્ષમતા હોય,
વિષય અનુકૂળ હોય, મનમાં પણ એના માટે રુચિ હોય, આ બધા પ્રકારના ઘટકો ભેગા થાય ત્યારે આપણને સુખનો અનુભવ થાય. એ સુખ કેવું છે? અનિત્ય સુખ છે, ક્ષણિક સુખ છે, પરતંત્રતા જન્માવતો છે અને આપણે ધીમે ધીમે વ્યસની બનાવનારો છે, બંધન કરનારો છે. તમોગુણી સુખ તો સુખનો અનુભવ થાય તો પણ ખબર પણ નથી. મોહન માણસ મૂળ હોય છે, તેને ખબર નથી કે હું સુખ અનુભવી રહ્યો છું. આમ સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના સુખનું વર્ણન થયું. અને પછી છેવટે ભગવાને કહ્યું, કોઈને એમ કે ચાલો આ પૃથ્વી પર જ આ પ્રકારની પરિસ્થિતિ હોય કે આ 3 ગુણોથી જન્મેલા બધા પ્રાણીઓ પૃથ્વી પર જ તો કે નહીં. ન દરસ્તી પૃથિવ્યામ વા દિવી દેવેશ વા પુનઃ, પૃથ્વીમાં ક્યાંય પણ કે પછી સ્વર્ગની અંદર પણ, અર્થાત સમગ્ર સંસારની અંદર એવું કોઈ પણ પ્રાણી નથી, એવું કોઈ પણ પદાર્થ નથી જ્યાં સત્વ રજસ તમસ આ 3 ગુણોથી મુક્ત હોય. અર્થાત જગતમાં જે કંઈ બનેલું છે એ આ 3 ગુણમાંથી જ બનેલું છે. આપણે જન્મ્યા ત્યારથી જ આ 3 ગુણોનો પ્રભાવ લઈને જ જન્મ્યા છે. એટલે પ્રશ્ન એમ થાય કે બધા ટૂંકમાં જે કોઈ જન્મ્યો છે બંધન લઈને જ જન્મ્યો છે, અજ્ઞાન લઈને જન્મ્યો છે, બંધન લઈને જન્મ્યો છે. તો આપણે 3 ગુણો લઈને જન્મ્યા તો પછી આ ગુણોમાંથી ક્યારે મુક્ત થવાય ખરો? આપ જયારે કહો છો મને એમ કે ચાલો ભાઈ આ પૃથ્વી પર તો આ 3 ગુણો પ્રભાવ છે, સ્વર્ગમાં જઈશું તો ત્યાં મુક્ત થઈ જઈશું, આ 3 ગુણ તો એવું નથી. કોઈ પણ જગતમાં ક્યાંય પણ જાઓ એ કોઈ પણ વસ્તુ આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત નથી. બધી જ વસ્તુ 3 ગુણોના મિશ્રણમાંથી જ બનેલી છે. એટલે ક્યાંક જવાથી આપણે મુક્ત ના થઈ શકીએ. તો પછી આપણે હવે મનુષ્ય જીવનની અંદર આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત થવાનો ઉપાય ખરો? ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું, ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, આ સમગ્ર સંસાર તો 3 ગુણોમાંથી રચાયેલો છે, સત્વ રજસ તમસ. ક્યાંય પણ નજર કરો, સત્વ એટલે જ્યાં આગળ સ્વચ્છતા છે, પ્રસન્નતા છે, શાંતિ છે, નિર્મળતા છે. આમ ઘણી વાર આપણને આપણા મનની અંદર એ પ્રકારની શાંતિ, સ્વચ્છતા, નિર્મળતાનો અનુભવ થાય. ક્યારેક કુદરતમાં કોઈ વાતાવરણની અંદર પણ એવી પ્રશાંતિ, નિર્મળતાનો અનુભવ થાય. એ સાત્વિક સત્વગુણ. આપણું મન જયારે અજંપ અનુભવતો હોય, અશાંતિ અનુભવતો હોય, લોભ હોય, પ્રવૃત્તિ હોય તો કઈ રજોગુણનો પ્રભાવ છે? લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમસ્પૃહા. 14મા અધ્યાયમાં કહ્યું કે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્યમાં અજંપ હોય, લોભ હોય, એક પછી એક ઈચ્છા ઉઠ્યા કરે અને ગમે તેટલી ઈચ્છાઓ પૂરી કરે તો પણ મનમાં સંતોષ ના જન્મે. આ છે રજોગુણ. અપ્રકાશ, અપ્રવૃત્તિશ્ચ, પ્રમાદ, મોહ એવ છે. તમોગુણનો પ્રભાવ હોય ત્યારે માણસે કોઈ સૂઝે જ ના પડે, કોઈ જાતની પ્રેરણા ના જન્મે, નિષ્ક્રિયતા, પ્રમાદ, આળસ. આ મન જે છે એમ બુદ્ધિમાં કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ના હોય, સમજવાની ક્ષમતા ના હોય. આ છે તમોગુણ. તો જગત, ભગવાન કહે છે કે જગતમાં જે કે સર્જાયું છે એ આ 3 ગુણોમાંથી સર્જાયું છે. તો આ 3 ગુણથી પર થઈ શકે ખરા? આત્મા તો 3 ગુણથી પર છે, તો આપણે શું 3 ગુણથી પર થઈ શકીએ ખરા? એની માટેની યોજના આપણા શાસ્ત્રો આપે છે. તો કે હા, એ જ શાસ્ત્રનું પ્રયોજન છે કે મનુષ્યને આ ગુણોમાંથી કે પરતંત્રતામાંથી, દુઃખમાંથી મુક્ત કરવો, એના માટે યોજના આપવી. એટલે હવે ભગવાન તો અત્યાર સુધીના જે શ્લોકો, 40 શ્લોકો, એમાં તો આગળ કહ્યું તે પ્રમાણે 16મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં આ 3 ગુણોના આધારે જે વર્ગીકરણ કરવામાં આવ્યું એ જ વર્ગીકરણ ચાલુ રહ્યું. આ બધું સંસારનું વર્ણન થયું. સંસાર 3 ગુણનો બનેલો છે એનું વર્ણન થયું. આગળ પણ કહેવામાં આવ્યું 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં
સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવે. ઉર્ધ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની. સંસારના પીપળના વૃક્ષ સાથે અશ્વત્થ વૃક્ષ સરખાવ્યું. અધશ્ચોર્ધમ પ્રસુતાસ તસ્ય શાખા. આ સંસારની અંદર કેટલી બધી યોની છે. કેટલીક મનુષ્ય કરતા ઊંચી યોની છે, કેટલીક નીચી યોની છે, અસંખ્ય બધી યોની છે. ગુણ પ્રવૃદ્ધાહ, આ ત્રણ ગુણોમાંથી જ બનેલી છે. તો આ પ્રકારે સંસાર વૃક્ષનું વર્ણન થયું. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ 15મા અધ્યાયમાં સંસાર વૃક્ષનું વર્ણન કરતા ભગવાને કહ્યું કે સંસાર તો સુવિરૂઢ મૂલમ, આના મૂળ તો અત્યંત રૂઢ થઈ ગયા છે, દ્રઢ થઈ ગયા છે. જન્મથી આ ચાલતું આવે છે. ઉપાધિમાં અહંભાવ હોવો એ તો અનાદિકાળથી ચાલતું આવે છે. અને તેથી રાગ દ્વેષના મૂળ, આસક્તિના મૂળ, અહંકાર મમકારના મૂળ આ બધા બહુ ઊંડા થઈ ગયેલા છે. જો આપણે વિશેષ પ્રયત્ન ન કરીએ તો સંસારથી મુક્ત ના થઈ શકીએ. એમ ના માનવું કે સંસાર એની જાતે પૂરો થઈ જશે, એવું નથી થવાનું. અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ભગવાન કહે જ્યાં સુધી અવિદ્યા છે, અવિવેક છે, ત્યાં સુધી આ વૃક્ષ ક્યારેય પણ અંત નહીં આવે. એટલે મનુષ્ય કંઈ કરવું પડે, એનું નામ જ પુરુષાર્થ. પહેલા તો જીવનમાં આ પ્રકારની સમજ જન્મવી જોઈએ કે મારે મુક્ત થવાનું છે. જેની ચર્ચા આપણે કરતા જ આવ્યા છે. ઉપનિષદમાં સવારે ચર્ચા થાય છે, અહીં પણ આપણે ચર્ચા કરી કે પ્રકારનો વિવેક જયારે માણસમાં જન્મે કે હું તો નિત્ય વસ્તુ ઈચ્છું છું, મને સુખ તો જોઈએ છે, પરંતુ મને સ્વતંત્રતા સાથેનું સુખ જોઈએ, પરતંત્રતા સાથેનું નહીં. મને બિનશરતી સુખ જોઈએ, મને એવું સુખ જોઈએ જે આવે ને ક્યારે જાય જ નહીં, જે હંમેશા રહે, જેની મને સભાનતા હોય, જેમાં કોઈ પ્રયત્ન ના કરવો પડે. મને સચ્ચિત આનંદની ઝંખના છે. આ મનુષ્ય પોતાની ઝંખના સમજે, એ પણ સમજે કે આ સુખ તો આત્માનો સ્વભાવ છે, એ નિત્ય પ્રાપ્ત છે, મારે જે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું. આ સમજીએ ત્યારે ત્યાગનું મહત્વ સમજાય કે સુખ મારે પ્રાપ્ત નથી કરવાનું, જે સુખ મારો સ્વભાવ જ છે એનો મારે આવિર્ભાવ કરવાનો છે. જેમ સૂર્ય પ્રકાશિત રહ્યો હોય પણ વાદળને કારણે એનો અનુભવ ના થતો હતો, આપણે સૂર્યને પ્રકાશિત કરવાનો નથી, એનો આવિર્ભાવ કરવાનો છે, વાદળ હટાવવાના છે. તેવી રીતે આપણું આનંદ તો પ્રકાશી જ રહ્યો છે. અહંકાર મમકાર રાગ દ્વેષ ત્રણ ગુણો કહેવામાં આવ્યા, એને વાદળ છે એ સુખને માત્ર ઢાંકી રહ્યા છે, આવૃત કરવા. તેથી આ રાગ દ્વેષ હટાવવા એટલે આપણા શાસ્ત્રો શીખવે છે કે ખરેખર આપણું જીવન ત્યાગ માટે છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું. જીવન નિવૃત્તિ માટે છે, ત્યાગ માટે છે. તેને ત્યક્તેન ભુંજીથા. તમે આસક્તિના ત્યાગથી આ વસ્તુને ભોગવો. આ મનુષ્યનું જીવન જેને આપણે વિવેકપૂર્ણ જીવન કહીએ એવું હોવું જોઈએ, જેમાં આપણે સતત આપણને દુઃખ ઉત્પન્ન કરનારા મનમાં બોજરૂપ જે રાગ દ્વેષ છે, અહંકાર મમકાર છે, એમાંથી આપણે ક્રમશઃ મુક્ત થતા જઈએ. એવું જીવન જીવવું જોઈએ જેથી આપણા રાગ દ્વેષ દૂર થતા જાય, વધે નહીં. અને તો ધીમે 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 પેલું રાગ દ્વેષનું શોક અને મોહનું વાદળ હટતું જાય અને જે સુખ આપણો સ્વભાવ જ છે એનો આપણે અનુભવ કરતા જઈએ, એનો આવિર્ભાવ થતો જાય. જો આ પ્રકારનો વિવેક પ્રાપ્ત થાય કે સુખ તો કઈ જન્માવાનું નથી, ઉત્પન્ન કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી. જે સુખ વિદ્યમાન છે એને વર્તમાન કરવાનું છે, એનો આવિર્ભાવ જ કરવાનો છે.
એ માટે એ સુખને માં અવરોધ કરનારા જે ઘટકો છે, જેમ રાગ દ્વેષ હોય, એને દૂર કરવાના છે. તો મારે જે કર્મ કરવું એ કર્મ એવી રીતે કરવું જેથી રાગ દ્વેષ વધે નહીં, પરંતુ જે વિદ્યમાન રાગ દ્વેષ છે એ ઘટતા જાય. આનું નામ જ વિવેક કે બુદ્ધિપૂર્વકનું જીવન ને. આપણે સમજીએ કે મને દુઃખ આપનારા રાગ દ્વેષ છે. દુનિયામાં દુઃખ નથી આપતી. મારી પાસે કશું નથી એ દુઃખનું કારણ નથી, કશું છે એ પણ દુઃખનું કારણ નથી. જોવા જઈએ તો કશી જ વસ્તુ દુઃખનું કારણ નથી. આપણા મનમાં રાગ અને દ્વેષ છે એ જ માત્ર દુઃખનું કારણ છે. મારા મનમાં રાગ દ્વેષ હોવાના કારણે મને પરિસ્થિતિ અનપ્રતિકૂળ લાગે કે અનુકૂળ લાગે. પરિસ્થિતિ જે છે તે જ છે. એક જ પરિસ્થિતિ કોઈકને અનુકૂળ લાગતો હોય, બીજાને પ્રતિકૂળ પણ લાગતી હોય. કેમ? કારણ બધાનું માનસિક સ્થિતિ જુદા જુદા પ્રકારની છે. તમે જોજો, ક્યારેક આપણને પ્રસન્નતા હોય ત્યારે બધી વસ્તુઓ પણ ગમે છે, કશું ખરાબ નથી લાગતું. આપણે પ્રસન્ન હોઈએ ત્યારે આપણે ઉદાર પણ હોઈએ છીએ, બધાનો સ્વીકાર કરતા હોઈએ છીએ. મનની અંદર કંઈક જો રાગ દ્વેષ જન્મ્યો, કોઈ દુઃખ જન્મ્યું, શોક જન્મ્યો, દ્વેષ, તો પછી આપણે હજી જાય ફરિયાદો કરીએ જાતની. આમ ફરિયાદો કરવી, દોષારોપણ કરવું, આ બધું આપણે અંદર રહેલા રાગ અને દ્વેષને કારણે છે. સમજીએ આપણે તો સામાન્ય રીતે એવું માની લેલું કે મારા દુઃખનું કારણ તો બહાર છે, આ વ્યક્તિ દુઃખનું કારણ છે, આ સંજોગો દુઃખનું કારણ છે, મને કશું ના મળ્યું દુઃખનું કારણ છે, મને કંઈ મળ્યું એ દુઃખનું કારણ છે. પરંતુ આ બધા દુઃખના કારણ નથી. આપણે રહેલા રાગ અને દ્વેષ, અહંકાર, મમકાર, આ જ દુઃખના કારણ છે. આ સમજીએ તો પછી આપણે બહુ સ્પષ્ટ થઈએ કે આપણું જીવન તો આ રાગ દ્વેષ, અહંકાર, મમકારને દૂર કરવા માટે હોવું જોઈએ. એ પ્રકારની યોજના આપણે શાસ્ત્રો આપે, ભગવદ્ ગીતા આપે છે, જેનું બહુ વિગતવાર વર્ણન આ બધા અધ્યાયોમાં થયું, જેને કર્મયોગ કહેવામાં આવે. કારણ કે 18મા અધ્યાયમાં આગળના અધ્યાયોમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો ઉપસંહાર કરે, સંક્ષેપમાં એ વસ્તુ કહે છે. ભગવાન હવે કર્મયોગનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે. પણ એ કર્મયોગનું વર્ણન કરતા પહેલા બીજી ભૂમિકા બાંધે છે કે યોગની ભાવનાથી કર્મ કરવું એટલે શું? કર્તવ્ય કર્મ કોને કહેવાય? ફરજ કોને કહેવાય? આ બધું આપણે સમજીએ માટે ભગવાન હવે વર્ણની વાત કરે છે. આગળ ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. હે અર્જુન, આ 4 વર્ણની મેં સૃષ્ટિ કરી છે. ટૂંકમાં સૃષ્ટિમાં આ 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર રહેલા જ છે. તે દરેક મનુષ્ય કોઈ પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યો છે. તો કેવી રીતે પોતાના સ્વભાવને અનુરૂપ જીવન જીવવું, એમ જીવન જીવતા જીવતા કેવી રીતે આપણે આ રાગ દ્વેષથી મુક્ત થવું, કેમ અંદર વૈરાગ્ય જાગૃત કરવો. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ સંસાર વૃક્ષના મૂળ તો અત્યંત રૂઢ થઈ ગયા છે, અસંગ શસ્ત્રને છેદવાના છે. એને જ વૃક્ષ કહેવાય, વૃક્ષનાદ વૃક્ષ. આ વૃક્ષ શબ્દનો અર્થ એવો થાય કે જેને છેદી શકાય, જે છેદી શકાય એવું છે નામ વૃક્ષ. આ સંસારને કેમ વૃક્ષ કહેવાય? છેદવાનું છે. જેમ કુહાડી આપણે વૃક્ષને છેદી, તેવી રીતે અસંગ શસ્ત્ર, અસંગતારૂપી કુહાડેથી આ સંસાર વૃક્ષ છેદવાનું છે. અસંગતાનો 2 અર્થ થયા. અસંગતાનો પહેલો અર્થ છે વૈરાગ્ય, અસંગતાનો બીજો અર્થ છે જ્ઞાન. હું અસંગ છું, આત્માનું અસંગ સ્વરૂપ છે, એ જ્ઞાનને પણ અસંગ શસ્ત્ર કહેવાય. એની પહેલા અસંગતા એટલે વૈરાગ્ય, રાગ અને દ્વેષમાંથી મુક્તિ. તો આ પ્રકારની યોજના આપણને ભગવદ્ ગીતા આપે છે. એટલે જ ભગવાને કહ્યું આગળ
લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. હે અર્જુન, આ બે પ્રકારની નિષ્ઠાનો મેં સૃષ્ટિના પ્રારંભમાં ઉપદેશ કરેલો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, એ સાંખ્ય છે અર્થાત અંતઃકરણ શુદ્ધ છે માટે જ્ઞાન યોગ. કર્મયોગ અને યોગીનામ, જે લોકોનું અંતઃકરણ હજી પણ એટલું શુદ્ધ નથી, જ્યાં હજી રાગ દ્વેષ છે એમને વડે યોગ. આમ કર્મયોગ પહેલું પગથિયું અને જ્ઞાન યોગ બીજું પગથિયું. આ કર્મયોગ દ્વારા વૈરાગ્ય રૂપી શસ્ત્ર અને જ્ઞાન યોગ દ્વારા જ્ઞાન રૂપી શસ્ત્ર. એ વાતમાં ભગવાન કરવા માંગે છે. જે બધું આગળ અધ્યાય કરવા કરી બોલી પછી ભગવાન એના એ શબ્દોમાં નથી કહેતા, આપણે જુદી દ્રષ્ટિ પણ આપે છે જોડે જોડે. આ શાસ્ત્રમાં એકની વસ્તુનું પુનરાવર્તન વિચારનું થાય, પણ હંમેશા એની રીત જુદા જુદા પ્રકારની હોય. દરેક વખતે પુનરાવર્તન થાય ત્યારે પણ આપણને નવી નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલે જ કહેવામાં આવ્યું છે પૌનઃ પુણ્યેન શ્રવણમ કર્યા. આ શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું જોઈએ, કારણ કે જેટલી વાર આપણે શ્રવણ કરીએ એટલી વાર આપણા મનની સ્થિતિ જુદી જુદી હોય છે. અને તેથી કદાચ એકનો એક ઉપદેશ હતો પણ આપણને એના જુદા જુદા અર્થ સમજાતા હોય છે, એની જુદી ગંભીરતા આપણને માટે ઉઘડતી હોય છે. તો ભગવાન હવે મનુષ્યના કર્તવ્યની માટેની ભૂમિકા રચે છે. તો 41મા શ્લોકમાં કહે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણાં ચ પરંતપ શૂદ્રાણાં ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. હવે જે વિષયની ચર્ચા આવે છે જરા બહુ નાજુક વિષય છે. જ્યારે જરા વર્ણ ને એ વાત કરવામાં આવે, વર્ણની વાત કરવામાં આવે ત્યારે તમને લોકોને શું છે મને ખબર નથી, પણ એના વિશે ઘણી બધી લાગણી લોકોના મનમાં હોય છે, ઘણા બધા દ્રઢ ખ્યાલો પણ હોય છે, અને મોટે ભાગે ઘણો બધો વિરોધ પણ હોય છે. એટલે જો આજે આપણે આ વર્ણની ચર્ચા કરવાના છે. આ શ્લોકમાં ભગવાન હે પરંતપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રના કર્માણી પ્રવિભક્તાની, એ ચારે વર્ણ માટે કર્મ કહો, કર્તવ્ય કહો, ફરજ કહો, પ્રવિભક્તાની નો વિભાગ કરવામાં આવ્યા છે. એટલે આ સમાજ વ્યવસ્થાની વાત થઈ રહી છે કે સમાજ એક વ્યવસ્થા છે. વ્યવસ્થા ત્યારે જ ચાલે જ્યારે વ્યવસ્થાના જુદા જુદા ઘટકો પોતપોતાનું કર્તવ્ય કર્મ કરે. જેમ કે આપણું શરીર એક વ્યવસ્થા છે, એમાં જુદા જુદા અંગો છે. એક તો મસ્તક છે, આપણો હાથ છે, આપણો હોજરી છે, આપણો પગ છે વગેરે. તો શરીર આપણું સંવાદ ક્યારે ચાલે? શરીરનું પ્રત્યેક અંગ જે કાર્ય એને સોંપવામાં આવ્યું છે એ કાર્ય યોગ્ય રીતે કરે ત્યારે. આમ આપણા હાથનું કે કાર્ય છે, બાહુનું કાર્ય છે. શું કાર્ય છે? કર્મ કરવું અને શરીરનું રક્ષણ કરવું. પગનું કાર્ય છે આ શરીરને આધાર આપવો, એને એક સ્થળે બીજા સ્થળે લઈ જવું. મસ્તકનું એક કાર્ય છે કે મસ્તકમાં બધી જ્ઞાનેન્દ્રિયો છે, દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું, વિચારવું, નિર્ણય લેવા અને માર્ગદર્શન આપવું. મગજ જે છે એ સમગ્ર શરીરને માર્ગદર્શન આપે, જ્ઞાન પ્રાપ્ત કરે, વિચારે, મૂલ્યાંકન કરે, નિર્ણય કરે અને પછી માર્ગદર્શન આપે. તો જો અને હોજરીનું પણ એક કામ છે, જે કે અન્ન આરોગવામાં આવે, બધાને એનું પચન કરવામાં આવે અને એના રસને સમગ્ર શરીરમાં પહોંચાડવામાં આવે. આમ હોજરી શું કરે?
જે અન્ન પોતાને પ્રાપ્ત થાય એનું પચન કરે, એનું રસમાં રૂપાંતર કરે અને સમગ્ર દેહમાં એને પહોંચાડે, જેથી સમગ્ર દેહને પુષ્ટિ મળે. તમે મને કહો કે અમે ચઢિયાતું શું ને ઉતરતું શું? એવું ના કહેવાય કે આ મસ્તક જે કામ કરે છે એ પગના કામ કરતા ચઢિયાતું છે. તો ભગવાન તારે માથું જ આપે, પગ આપ્યા જ ના હોત. માથું દાદાગીરી કરે ને તો પગ કે બતાવી આપીશો. એક જરા ખાડામાં પડી તો પડશે તું તો કે તેમ પગ દાદાગીરી તો માથું પણ કહી શકે, દાદાગીરી ના કરીશ. જો એક આખો બરોબર નહીં માર્ગદર્શન નહીં આપે, એને આડો પડે તો સીધી ઠોકર તને વાગશે. એવું કઈ કરતું નથી. કોઈ સ્પર્ધા છે ને આ દેહની અંદર કે હાથ પગ સાથે સ્પર્ધા કરે અને પગ વળી માથા સાથે સ્પર્ધા કરે, કાન આંખ સાથે સ્પર્ધા કરે, આંખ બીજા સાથે સ્પર્ધા કરે. હવે કોઈ સ્પર્ધા છે નહીં તો શું થાત ભગવાન જાણે. આ દેહની અંદર સ્પર્ધા થતી હોત ને બીજા બધા અંગોની અંદર તો ભગવાન જાણે શું થત. મારા મારી થાય અને તો મને લાગે છે કે આપણે 15 મિનિટ તો વધારે જીવી ના શકીએ. એવી કલ્પના કરો, બે પગ વચ્ચે સ્પર્ધા થાય, જમણો પગ કે મારે આગળ જવું છે, ડાબો કે મારે પાછળ જવું છે. ચાલો, આમ તો બે હોય એટલે તુંડે તુંડે મતિર ભિન્ના, જેટલા માથા હોય એટલી મતિ જુદી જ હોય. અને તેથી આ બધા જો વિચારમાં સ્વતંત્ર હોત અને દરેક જણ પોતપોતાને નિર્ણય લેતું હોત અને પોતાને ફાવે એમ કરતું હોત તો આ વ્યવસ્થા જરા પણ ના જળવાઈ રહે. આ દેહમાં સંવાદિતા છે, સ્પર્ધા નથી, સહકાર છે. દેહ કેવી ચાલે છે? સહકારથી ચાલે, સ્પર્ધાથી નથી ચાલતો. પરસ્પર સહકાર છે. આ દરેક અંગ આ દેહ માટે કંઈક કરતું હોય છે અને એને કારણે દેહ પાસેથી એને પણ કંઈક પ્રાપ્ત થતું હોય છે. આ દરેક અંગ દેહ પર ઉપકાર કરે અને દેહ એના પર ઉપકાર કરે. આમ તુલસીદાસજી મહારાજ કે ભગવાન રામચંદ્રજી ભરતજીને જયારે છેવટે સલાહ આપે છે છૂટા પડતી વખતે, બહુ ચર્ચા ચાલી, આપ રાજ્ય કરો. પેલા કે છેવટે નક્કી થયું કે રામચંદ્ર હું તો આવવાનું નથી, મારે તો 14 વર્ષનું વચન છે, પાલન કરવાનું જ છે, મળે તું જા અને તું રાજ્ય કર. અને સલાહ આપી કે રાજાએ કેવા બનવું જોઈએ, જેવા આ શરીરમાં જે મુખ છે ને એને જેવો રાજા બનવો જોઈએ. રાજા કોને કહેવાય? બધી પ્રજા જેની સેવા કરતી હોય અને એને પ્રજાની સેવા કરવી જોઈએ. હવે સમગ્ર દેહ છે ને આ મુખની સેવા કરે છે, મોંની સેવા કરે. આપણે મોંને ખવડાવીએ છીએ ને, આ ખાવાનું ક્યારે બને? આખું શરીરને બધા શરીરના અંગો પોતપોતાનું કામ કરે ત્યારે. પગ આપણને બજારમાં લઈ જાય, આંખો આપણને રીંગણ દેખાડે, બટાટા દેખાડે, ટમેટા દેખાડે, ફળ દેખાડે, અનાજ દેખાડે. પછી પગ ત્યાં લઈ જાય, પછી આપણે પેલા સાથે થોડીક ભાવ માટેની ચર્ચા કરીએ. શું ભાવ છે? પેલો કે 15 રૂપિયા કિલો, તો કે નહીં 12 રૂપિયામાં, વગેરે વગેરે. વાણી આવું બધું કરે. છેડ નક્કી થાય, હાથ લે, થેલીમાં નાખે, પાછા આવીએ, રસોડામાં જઈએ, ત્યાં પછી રસોઈ થાય, ત્યાં આપણા હાથ વગેરે જુદા અંગો બધા ટૂંકમાં આ દેહના બધા અંગો લાગેલા છે. શેના માટે? રસોઈ થાય એટલા માટે, ભોજન તૈયાર થાય એટલા માટે. એ બધું આ મોંને આપવામાં આવે છે. મોં કેવો રાજા છે. આ બધા અંગો જે છે જાણે પ્રજા હોય પ્રકાર એની સેવા કરતા હોય. પણ મોં કેવું રાજા છે? લોકલ રાજાઓ જોયું ને તો આવે રાખી મૂકે એવું નહીં, જ્યાં બધું પસાર કરે. મોંમાં જે ખવડાવવાની કશી વસ્તુ મોં પોતાનો રાખી ના મૂકે. રાખી મૂકે તો સડી જાય અને તો પછી મોં ચાલી ના જાય. ટૂંકમાં છેવટે દાંત પડી જાય બધા. જ્યાં બધું કશું જ રાખ્યા વગર આપણું મોં એને ચાવે ને બધું જ મોકલી આપે. પોતે કામ કરે, બધું હોજરીમાં મોકલી આપે. હોજરી જે મળે એ ધારો કે પોતે રાખી મૂકે, બસ હું તો કોઈને આપીશ નહીં, તો પણ ના ચાલે. ખાઈએ ને પચે નહીં તોય તકલીફ, અને ત્યાં પાચન ક્રિયા થાય અને બધું વેચાઈ જાય, કશું ત્યાં રહે નહીં. રહે તો ભાઈ પેટ ફૂલવા માંડે ને જાત જાતનો દુખાવો થવા માંડે. એવું ના થાય.
આમ દરેક જણ પોતાનું કામ કરે છે. તો અન્ન જયારે આવી રીતે અન્નનો હોજરીની અંદર પાચન થાય, રસમાં રૂપાંતર થાય, એ જ રસ આ બધા અંગોમાં પહોંચે એટલે હાથને પછી પુષ્ટિ મળે, બધા અંગોને કે પોષણ મળે, શક્તિ મળે. તો પહેલા આ બધા અંગો મુખની સેવા કરતા હોય અને મુખ બીજા બધાની સેવા કરતું હોય. એટલે કોણ સેવક છે અને કોણ સ્વામી છે એ કેવું મુશ્કેલ છે. એક દ્રષ્ટિએ બધા સેવક છે, બીજી દ્રષ્ટિએ બધા સ્વામી પણ છે. ઉપકારક, ઉપકાર્ય, ઉપકાર કરનાર અને જેના પર ઉપકાર થઈ રહ્યો છે તે આ પ્રકારનો એક સુંદર સંબંધ છે. અહીંયા સંવાદિતા છે, સહકાર છે. એમાં કોઈને એમ નથી લાગતું કે મારું કર્મ ઉતરતું છે ને મારું કર્મ ચઢિયાતું છે, એવું પગને કે હાથને લાગતું નથી. જે કર્મ પોતાને ભાગે આવે એ દરેક અંગ એને શ્રેષ્ઠ રીતે કરે છે. અને એ રીતે આ દેહની અંદર સંવાદિતા જળવાય છે. દુનિયામાં ભગવાન આવી જ દુનિયા રચી છે, ત્યાં કોઈ સ્પર્ધા નથી. સૂરજ ને ચંદ્ર સ્પર્ધા નથી કરતા, દરેક જણ સહકારથી કામ કરે છે. સૂરજને આટલો સમય આપવામાં કે જો તારે આટલો સમય રાજ કરવાનો, આટલા સમય ઉગવાનું ને આથમવાનું, બસ પછી આગળ નહીં. બાકી આપણે તો ખુરશી છોડીએ જ નહીં, હું તો હાથમાં જઈને પકડી જ રાખું એવું નહીં. સમય આવે એટલે સૂર્ય જતો રહે તો ચંદ્રને તક મળે. ચંદ્ર સૂર્ય ચંદ્રને કોણ, એનો પ્રકાશ હોય જ નહીં. ચંદ્રને તો રાત પડે ચંદ્રમાં પ્રકાશ એને પણ સમય આપેલો છે, ક્યારે ઉગવું ક્યારે આથમવું. તો જ પેલા તારાઓનો પ્રકાશ આપણે માણી શકીએ, નહીં તો ના થાય. તારાઓને કહે કે તમારે આટલો સમય વાદળ તો વીજળીનો તો જ પછી વીજળીનો પ્રકાશ આવે. આમ દરેક જણ પોતાને સોંપાયેલું કાર્ય યોગ્ય રીતે કરે, એમાં કોઈ ફરિયાદ નથી. દરેક જણ એકબીજા સહકારથી કામ કરે છે. આમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતો હોય, આ બધું નિયમિત કામ થઈ રહ્યું છે. આ બધું એક વ્યવસ્થા પ્રમાણે, નિયમ પ્રમાણે, નિયતિ પ્રમાણે સમગ્ર જગત ચાલે છે. જગતમાં સહકાર છે, સંવાદ, સ્પર્ધા નથી. આ માણસે સ્પર્ધા તો શોધી કાઢી છે, પશુઓમાંથી શોધી કાઢી. આ માણસે, આ પશુ જંગલનો આ નિયમ છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે ફિટ હોય, જે સ્વસ્થ હોય, જે તાકાત વાળો હોય એ ટકે. એ તો જંગલનો નિયમ છે. આ માણસે આ નિયમ અપનાવ્યો છે કમનસીબે. પરંતુ વૈદિક વ્યવસ્થા આ રીતની ના હતી. ખબર છે કે જો આપણે સ્પર્ધાને સ્થાન આપીશું તો સ્વાર્થ વૃત્તિને પોષવાની છે, એ લોભ વૃત્તિને પોષવાની છે. કારણ સ્પર્ધાને કારણે જેની પાસે વધારે ક્ષમતા હોય એ વધારે પ્રાપ્ત કરે, ઓછી ક્ષમતા ઓછું પ્રાપ્ત કરે. એ તો ખરું, પણ પેલાનું શોષણ જ કરવાનું છે. વૈદિક વર્ણ વ્યવસ્થા કેવી હતી કે કોઈ સ્પર્ધા નથી, ત્યાં શું છે, સહકાર છે. એટલે ભગવાન કહે છે કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવૈર્ગુણૈ. સ્વભાવમાંથી જન્મેલા ગુણો વડે, સ્વભાવનો અર્થ માયા કરીએ તો માયામાંથી જન્મેલા ગુણો વડે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોથી દરેક મનુષ્યનો સ્વભાવ બન્યો, જે આપણે ચર્ચા કરી. તો જોઈએ તો ચાર પ્રકારના સ્વભાવ હોઈ શકે. આજે બધા મનુષ્ય છે આપણે ચાર પ્રકારમાં એને વહેંચી શકીએ. એક પ્રકારના મનુષ્ય હોય જેમાં સત્વગુણની પ્રધાનતા છે, ઓછા હોય પણ એક સત્વગુણની પ્રધાનતા વાળા. બીજો વર્ગ કેવો છે જે રજોગુણની પ્રધાનતા છે અને પછી સત્વગુણ છે. પહેલો વર્ગ કયો છે, સત્વ રજસ તમસ. બીજો વર્ગ કયો છે, રજસ સત્વ તમસ. ત્રીજો વર્ગ છે રજસ તમસ સત્વ. ચોથો વર્ગ છે તમસ રજસ સત્વ. આ ચાર પ્રકારના કોમ્બિનેશન, આ ચાર પ્રકારનું મિશ્રણ હોઈ શકે. એટલે એવું નથી કે આપણા શાસ્ત્રોએ આ વર્ણો બનાવ્યા, એવું નથી કે વેદે આ બધા વર્ણો બનાવ્યા. આ તો જન્મેલા જ છે. વર્ણો તો માણસ ટૂંકમાં પોતાનો સ્વભાવ લઈને જન્મેલો જ છે. સ્વભાવ પ્રભવૈર્ગુણૈ. જો ગુણનો અર્થ કરવામાં આવે
કોઈનો સ્વભાવ શાંત છે, કોઈનો સ્વભાવ અજંબાવાળો છે, કોઈનો સ્વભાવ સક્રિય છે, કોઈનો સ્વભાવ નિષ્ક્રિય છે. આ ગુણો બધા સત્વ રજસ તમસ આ ત્રણના મિશ્રણને કારણે હોય છે. એટલે પૂર્વ જન્મમાં જે બધા આપણે કર્મો કર્યા હોય એના પરિણામે પ્રત્યેક મનુષ્ય કોઈનું કોઈ પ્રકારના સંસ્કાર લઈને જન્મતો હોય છે. અને સંસ્કાર એના ગુણનું એના મનના બંધારણ નક્કી કરતો હોય છે. દરેક જણના મનનું બંધારણ હોય છે. એ બંધારણ આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોના મિશ્રણથી બનેલું છે. આમ તો જોવા જઈએ તો દરેક વ્યક્તિમાં આ મિશ્રણ જરા જરા જુદું હોય છે. મારા બધા જુદા જુદા છે. છતાં પણ સમજ પ્રમાણે એમના 4 મુખ્ય વર્ગમાં આપણે વહેંચી શકીએ. અને આપણે જે સ્વભાવ લઈને આવે નક્કી કોણે કર્યો? તો કે પૂર્વ જન્મમાં આપણે જે બધા કર્મો કરેલા છે એના પરિણામે જે સંસ્કારને કારણે આપણે અત્યારે આવો સ્વભાવ લઈને જન્મ્યા છે. તો આપણે જાણીએ જ છે કે જ્યારે પણ કોઈ કર્મ કરીએ ત્યારે એ કર્મ પોતાની છાપ છોડીને જતું હોય છે. આવી રીતે આપણને ધારો કે પરોપ સેવાનું કામ આપણે કરતા હોઈએ અને વારંવાર કરી એ પ્રકારના સંસ્કાર આપણા પડે તો પછીથી એક સમય એવો આવે જ્યારે આપોઆપ સેવા કરવાની ઈચ્છા જન્મે. આપણે સ્વાર્થથી જ પ્રેરણા કર્મ કરતા હોઈએ તો આપણું મન છે સ્વાર્થી બની જાય અને વિચાર્યા વગર એ પ્રકારનું જ કર્મ કરે. આમ આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. કર્મ કરીએ ત્યારે કર્મનું તાત્કાલિક તો પરિણામ આવતું હોય છે, પણ જોડે જોડે દરેક કર્મ પોતાના સંસ્કાર છોડી જાય છે અને એ પ્રકારે ભવિષ્યમાં આપણા સ્વભાવનું ઘડતર આપણે અત્યારે કરી રહ્યા હોઈએ છીએ. તો આવી રીતે જે બધા અનેક જન્મો અનેક કર્મો કર્યા હશે એને કારણે અનેક સંસ્કાર પ્રાપ્ત થયા, એ સંસ્કાર લઈને આપણે જન્મ્યા છે. એને કારણે આપણે અમુક પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યા છે. આપણે જોઈએ ગુજરાતીમાં કે ને પુત્રના લક્ષણ પારણામાંથી. પુત્રના પારણામાંથી જ ખબર પડે કે આ કઈ જાતનો છે, થવાનો છે. કેમ? કારણ કે લક્ષણ લઈને આવેલો છે. ઘણા લોકો એમ માને છે કે સ્વામીજી જો બાળક જન્મે તો નિર્દોષ હોય છે અને પછી આપણે એને આવો બનાવી દઈએ છીએ. આ સમાજ એને આવો બનાવી દે છે, મા બાપ એને આવો બનાવે તો કઈ એવું નથી. બાળકમાં એકદમ નિર્દોષતા લાગે છે કારણ કે હજી એના વ્યક્તિત્વનો વિકાસ થયો નથી. એટલા જ માટે જે બધા એનો સ્વભાવ કે લક્ષણો હજી અત્યારે સુષુપ્ત અવસ્થા હોય એ ધીમે ધીમે જાગૃત થાય. જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય તેમ તેમ એના રહેલા સંસ્કાર ધીમે ધીમે જાગૃત થતા જાય અને 16 કે 18 વર્ષ થાય ત્યારે બરોબર એના સંસ્કાર એટલે કે ત્યારે એને મિત્ર બનાવી દેવો જોઈએ. 16 વર્ષ થાય એટલે આપણા જેવો થઈ ગયો ટીનેજર. આમ 13 વર્ષ થયા તો જુઓ કેવો સ્વભાવ બદલાતો હોય છે. પેલા હોર્મોન બધા જાગૃત થાય ને જાત જાતના બધા સ્વભાવ બધા 19 વર્ષો થાય ત્યારે બધું આમ પેલા એવું કહેતા ગધા 25 એવું કહેતા 25 વર્ષનો અમુક પ્રકાર સ્વભાવ હોય. બધા એવું થાય છે. આ વસ્તુ આપણામાં પડેલી છે અંદર, પરંતુ જ્યારે આપણા મનની પરિપક્વતા ત્યારે એ પ્રકારના સંસ્કારો એ વખતે જાગૃત થાય. એવું નથી કે આપણે એને સંસ્કાર આપ્યા, આ કુદરતનો નિયમ છે. એટલે બાળક નિર્દોષ નથી કે નિર્દોષતાનો સ્વભાવ એ સ્વાભાવિક છે. હજી એનામાં દોષ છે ને એનો આવિર્ભાવ થવાની હજી એનામાં ક્ષમતા નથી, એટલા જ માટે, બીજું કઈ નથી. બધા દોષ રહેલા જ છે અંદર, પરંતુ એ દોષ જન્મ્યો ત્યારે દાંત છે ને એનો છે કે દાંત નથી આવશે. એનો સમય તો દાંત આવશે, સમયાંતરે મૂછનો દોરો ફૂટશે, સમયાંતરે બધું થશે. આ બધી સંભાવના તો છે. અંતે રીતે પોતાના રાગ દ્વેષ બધી સંભાવના લઈને જ દરેક માણસ જન્મ્યો છે. એમ ના માનું કે આપણે એને રાગ દ્વેષ આપ્યા છે. આપણે આપીએ, પોતે લઈને આવ્યો છે ને આપણે ઉમેરો પણ કરીએ, પરંતુ મૂળ તો જેવી રીતે
આ આપણો માએ શું કરી શકે? આપણે માએ તો બીજ રોપી શકે, એમાં અંકુર જે ફૂટે એનું જતન કરી શકે, જે છોડ થાય એનું જતન કરે, એનું રક્ષણ કરે, એને ટેકો આપે, એને પાણી પીવડાવે, ખાતર, માટી, આ બધું કરી શકે. પણ છેવટ તો આજે વૃક્ષ ઉગશે એના એ કોણ, એ કેવું હશે નક્કી કોણ કરે? પેલું બીજ જ નક્કી કરે. એ સંસ્કાર લઈને આવ્યો છે. તો ગમે તે કરો તો પણ જો એ લીંબુનું છોડ હશે, લીંબુનું બીજ હશે, તો લીંબુ એ ખાટા ફળ જ થવાના. મેં આટલું કર્યું સ્વામી, તો ગળ્યા ફળ, મીઠા ફળ ના થાય, પણ એના સંસ્કાર જ એવા છે. એ આંબાનું ગોટલો હોય તો એનો મીઠા ફળ થવાના. એમાં અનેક પ્રકારના સંસ્કાર હોય છે. રાજાપુરી આવી હોય, દશેરી પેલી હોય, ને ફલાણી આવી હોય. આવી રીતે આપણે પણ દરેક વ્યક્તિ સંસ્કાર લઈને જન્મે છે. ટૂંકમાં મા બાપ ઘણા મા બાપ એમ માનતા હોય, સ્વામીજી અમે બાળકનો ઈશ્વરમાં નિષ્ફળ ગયા, અમે આટલું આવું થયું અમારું બાળક. તમે કઈ નિષ્ફળ? તમે તો માળી છો, માળી નિષ્ફળ. તમે તો બાળકનું જતન કરો, એનો ઉછેર કરો, બરોબર છે, એની અનુકૂળતા કરી આપો. છેવટ તેના સંસ્કાર જ જાગૃત થવાના છે. આમ પોતાના પૂર્વના કર્મના પરિણામે દરેક જીવાત્મા સંસ્કાર લઈને જન્મ્યો છે. મનુષ્ય સંસ્કાર લઈને જન્મ્યો છે. સ્વભાવ પ્રભવૈર ગુણૈ. આ સંસ્કારને કારણે આપણા મનનું બંધારણ હોય છે. કેટલું સત્વની પ્રધાનતા, કેટલું સત્વ, કેટલું રજસ, કેટલું તમસ, આ પ્રકારનું મિશ્રણ જે છે એ નક્કી થાય આપણા પૂર્વના કર્મના આધારે. આ કર્મ વસ્તુ બહુ સારી છે ભારતની અંદર. હિન્દુસ્તાનમાં, ભારતીય વૈદિક સંસ્કૃતિમાં એમાં જે કર્મ છે, કર્મ અને કર્મફળ, કાર્ય કારણનો સંબંધ, કે વર્તમાન જે છે એનું કારણ ભૂતકાળમાં હતું અને વર્તમાન છે એ ભવિષ્યનું કારણ છે. એને આપણે કોઈ દોષ ના આપીએ. પણ સ્વામીજી મહારાજ કે ધીસ કર્મ ઇઝ અ બિગ શોક અબ્ઝોર્બર. શોક અબ્ઝોર્બર ખબર છે? મોટર ગાડીમાં પેલી સ્પ્રિંગ આવતી હોય છે, પેલો આંચકો આવે ને એ પોતે જ, મોટે ભાગના આંચકો છે ને એ પોતે જ ખરેખર એબ્ઝોર્બ કરે લે, એટલે કે એ પોતે જ એ અંદરથી એને સહન કરે લે. એટલે આપણને બહુ આંચકો ના આવે. અને હિન્દુસ્તાનના રસ્તાઓ તો આપણે 15 મિનિટની અંદર કમર દુખવા માંડે, પણ એવું નથી. પણ ગાડીના શોક અબ્ઝોર્બર છે એ મોટા ભાગનો શોક કે આંચકો છે ને એ પોતે જ બિચારા અનુભવે, પોતે સહન કરે, અને આપણે બહુ ઓછો આંચકો આવે. આ કર્મ છે ને એ બધા શોક અબ્ઝોર્બ, બધા આઘાત છે ને એ આઘાતને અબ્ઝોર્બ કરનારું છે. આઘાતને ખરેખર તો પચાવી દેનારું છે. કશું દુઃખ આવે એટલે શું છે? કર્મ. પશ્ચિમના દેશોમાં દુઃખ પડે એટલે તું જવાબદાર છે, પેલો જવાબદાર છે, તે કર્યું, પેલું કર્યું, એમ કરે, બીજાને દોષ આપે, પોતાને દોષ આપે, ભગવાન જેને દોષ આપે. આપણે જાણીએ છીએ કે આનું કારણ હશે સ્વામીજી પ્રારબ્ધ કર્મ. કઈ કર્મ હશે? નિષ્ફળતા મળી કર્મ, સફળતા મળી કર્મ, દુઃખ મળ્યું કર્મ, સુખ મળ્યું કર્મ. એટલે જન્મ તો કે કર્મ, મૃત્યુ તો કે કર્મ. એટલે આ બધી ઘટનાઓના આઘાતમાંથી આપણે બહુ જલ્દીથી મુક્ત થઈને આપણે જીવન ચાલુ રાખી શકીએ છીએ. થઈ ગયું હશે કારણ. તેમાં પૂર્વના કર્મના પરિણામે આપણું વર્તમાન સંજોગો છે. એનો અર્થ નહીં કે સ્વભાવ ના બદલાય. આમ તો કઈ સ્વામીજી પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું કહેવાય છે. ટૂંકમાં પ્રકૃતિ કહો કે સ્વભાવ કહો બદલાય જ નહીં. સ્વામીજી એમનો કંઈ તમે ગમે તે નહીં બદલાય. ઘણા લોકો ઘરની અંદર લોકોએ હાથ ધોઈ નાખ્યા હોય છે કે આમાં આ બદલાતો પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય સ્વામીજી, કે બદલાય નહીં. ના જ બદલાય. બીજા કોઈ બદલવા માંગે તો કશું બદલાય જ નહીં. બદલાય કે આપણે બદલવા માંગીએ તો બદલાય, બાકી બીજા આપણે બદલે. જે ન બદલવા માંગે તો કોઈ કશું ના કહે છે. પેલો હિપ્નોટિઝમ કહે છે, હિપ્નોટિઝમ. આપણે હિપ્નોટાઇઝ કરે થાય, આપણે સહકાર આપીએ તો, ના આપીએ તો કોઈ હિપ્નોટાઇઝ ના કરી શકે આપણને. અમારા સ્વામી મહારાજ કહે કે મને એવું અભિમાન હતું કે હું બધાને બદલી નાખીશ,
પણ આટલા વર્ષો પછી હવે મને જણાય છે, હું સમજ્યો કે કોઈ કોને બદલી શકે નહીં. જો વ્યક્તિ પોતે બદલાવા તૈયાર હોય તો આપણે એને બદલાવા મદદ કરી શકીએ, કે આપણે એને બદલે એવું બનવાનું નથી કે જે મારા શિષ્યોએ જ આ મને શીખવાડ્યું, એમને એમ કે બધાના શિષ્યોને બદલી તકત નહીં. તેવી રીતે પણ આપણે નિશ્ચય કરીએ તો આપણે આપણી જાતને બદલી શકીએ. આ જ યોજના છે. આનું નામ જ ફ્રી વિલ. મનુષ્યને ભગવાને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપેલી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપેલી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. શું કરવું, શું ના કરવું અને કેમ કરવું એ નક્કી કરવાની સ્વતંત્રતા ભગવાન આપણને આપી છે. એનો જ આપણે સદુપયોગ કરીએ તો આપણે આપણું કલ્યાણ કરીએ, એનો દુરુપયોગ કરીએ તો આપણે આપણી જાતને નુકસાન કરીએ. આ બહુ મુશ્કેલ સ્થિતિ છે. મનુષ્યને ભગવાને જવાબદારી આપી છે, એને સ્વતંત્રતા પણ આપી છે, અને આ સ્વતંત્રતા જવાબદારી પણ હોય. જવાબદારી વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે. ઘણી વાર સ્વચ્છંદતાને સ્વતંત્રતા કહેવામાં આવે, મને ફાવે એમ કરવાનું નામ સ્વતંત્રતા નથી, પણ જે કરવું એ જવાબદારી પૂર્વક કરવું નામ સ્વતંત્રતા. તો ભગવાને આપણને જે મર્યાદિત સ્વતંત્રતા આપી છે એનો કેમ ઉપયોગ કરો એ શાસ્ત્ર, એને માટે શાસ્ત્ર છે. શાસ્ત્ર આપણને આદેશ આપે છે, વિધિ નિષેધ, આમ કરો આમ ના કરો. આપણે જયારે કહેવું કે આમ કરો એનો અર્થ એ થયો કે એમ કરવું એ મારા હિતમાં છે, આમ ના કરો એમ જયારે કહેવા એનો અર્થ એ થયો કે એમ કરવું મારા હિતમાં નથી. આ પ્રકારે શું મારા હિતમાં છે, શું મારા હિતમાં નથી એનું માર્ગદર્શન શાસ્ત્રો આપણને આપે છે. એ પ્રકારે આપણે જીવીએ તો આપણે જેનું કલ્યાણ કરી શકીએ. જેમાં આપણને નકશો આપ્યો હોય એમાં કયો રસ્તો લેવો અને કયો રસ્તો ના લેવો એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હોય, એ પ્રકારે જો આપણે યાત્રા કરીએ તો આપણા ધ્યેયને પહોંચી શકીએ. તે જીવન પણ એક યાત્રા છે, એમાં આપણે સતત પસંદગી કરવાની છે. દરેક સંજોગોમાં પસંદગી કરવાની. ગઈકાલે આ શ્લોક કયો હતો, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. આ શ્રેય અને પ્રેય બંને દરેક મનુષ્ય સમક્ષ પ્રત્યેક ક્ષણ ઉપસ્થિત થતા હોય છે. જે વિવેકી મનુષ્ય છે એને સારી રીતે તપાસતો હોય છે કે શ્રેય કયું ને પ્રેય કયું. આમ પહેલી નજરે બંને સમાન દેખાતા હોય, પણ આપણે સૂક્ષ્મતાથી જયારે એનું વિશ્લેષણ કરી ત્યારે સમજી શકીએ કે આ શ્રેય છે, આ પ્રેય છે. હંસ જેવી રીતે નીર નક્ષીને જુદા કરે તેવી રીતે આ વિવેકી મનુષ્ય આ શ્રેય ને પ્રેયને જુદા કરે છે. એમાં જે શ્રેયની પસંદગી કરે એનું કલ્યાણ થાય. એટલા જ માટે શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે. જે ધીર પુરુષ છે, વિવેકી છે, એ તો પ્રેયની પણ શ્રેયની પસંદગી કરે છે. આ પસંદગી આપણે આ જવાબદારી આપણી છે. આટલું ભગવાન આપણે સોંપ્યું છે કે આટલી તારી જવાબદારી. જો એ માટેની બધી મેં તને સામગ્રી આપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપેલું, સામગ્રી આપેલી છે, પછી એનો સદુપયોગ કરો આપણા હાથમાં છે ને. બહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, અંદર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. પાછું બે પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગઈકાલે વાત કરેલી, હમણાં જ પેલો બધા ફ્લાયઓવર સરસ બાંધે છે ને, બધા ફ્લાયઓવર. ત્યાં આગળ આપણે માનવ મંદિર પાસે એક સરસ ફ્લાયઓવર થયો, પેલું BRTS વગેરે. એક દફા સવારના પરમાં અમે જતા હતા, નજર કરી, મોટા અક્ષર લખ્યું હતું, આઈ લવ યુ ફલાણા ફલાણા. જાત જાતની બધી ટૂંકમાં તો પછી તો બધું જાત જાતનું લખાણ આવતું અને ગંદુ થવા માંડે બધું. અંદરનું પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ને. મેં કહ્યું ને કે ત્યાં આગળ તત્વતીર્થની અંદર આપણી એક પાણીની પરબ છે, કેવી સુંદર પરબ બનાવી છે, પણ અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કહે છે, એના પર પહેલો પાનની પિચકારી લગાવે. આ બધો આપણને આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ.
કેમ કરવું, કેમ ના કરવું, કઈ રીતે કરવું, એનો નિર્ણય આપણે કરવાનો છે. એ નિર્ણય આપણે કરી શકીએ માટે શાસ્ત્રો આપણને ઉપદેશ કરે છે. એટલે આ શ્લોકમાં ભગવાને કહ્યું કર્માણી પ્રવિભક્તાની. કર્મ એટલે કર્તવ્ય કે ફરજ. આપણો સમાજ છે એ ફરજ પર રચાયેલો છે, કર્તવ્ય પર રચાયેલો છે, અધિકાર પર નહીં. બે પ્રકારની વ્યવસ્થા હોય, એક કર્તવ્ય પર રચાયેલી વ્યવસ્થા, બીજી અધિકાર પર રચાયેલી વ્યવસ્થા. સામાન્ય એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ જે છે એ કર્તવ્ય પર રચાયેલી વ્યવસ્થા છે, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ એ અધિકાર પર રચાયેલી વ્યવસ્થા છે. તે અધિકાર આપણે હંમેશા પૂછે મારું શું કરતા, મારે શું કરવાનું. ત્યાં માણસ પ્રશ્ન પૂછે કે મારે શું મેળવવાનું, મારો શું હક છે. ત્યાં હકને મહત્વ છે, આપણે ત્યાં કર્તવ્યને મહત્વ છે. કર્માણી પ્રવિભક્તાની. ભગવાન કહે કે કર્તવ્ય, આ ફરજ બજાવે એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છે ને કરશું પણ ખરા. કર્તવ્ય એટલે મારે શું કરવું જોઈએ, શું કરવું મારા માટે યોગ્ય છે, જેથી મારી પણ ઉન્નતિ થાય અને સાથે સાથે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાની પણ ઉન્નતિ થાય. એવું જીવન આપણે જીવીએ કે જીવન જીવવા દરમિયાન આપણી પણ ઉન્નતિ થાય અને જોડે જે વાતાવરણમાં આપણે છીએ, જે વ્યવસ્થા એ વ્યવસ્થાની પણ ઉન્નતિ થાય, જે સમાજમાં રહે સમાજની પણ ઉન્નતિ થાય અને આપણી પણ ઉન્નતિ થાય. એ પ્રકારે કર્માણી પ્રવિભક્તાની. કર્મ કહો, કર્તવ્ય કહો, ફરજ કહો, પ્રવિભક્તાની, આ બધાના વિભાગ કરવામાં આવ્યા છે કે બ્રાહ્મણે શું કરવું, ક્ષત્રિય શું કરવું, વૈશ્ય શું કરવું, શૂદ્ર શું કરવું. આ બ્રાહ્મણ એક મસ્તક સમાન છે, ક્ષત્રિય આપણા બાહુ સમાન છે, વૈશ્ય આપણા જઠર સમાન છે, શૂદ્ર આપણા ચરણ સમાન છે. આ બધાનો બહુ સખત વિરોધ થાય છે. બ્રાહ્મણો મુખમાસીદ બાહુ રાજન્ય કૃત ઉરુ તદસ્ય દ્વૈશ્ય પદભ્યાગમ શૂદ્રો અજાયત. પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું કે આ પરમાત્માના વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણનો જન્મ થયો, બાહુમાંથી ક્ષત્રિયનો જન્મ થયો, સાથળમાંથી વૈશ્યનો જન્મ થયો, ચરણમાંથી શૂદ્રનો જન્મ થયો. જો તમે લોકો આ શૂદ્રને ચરણ કહો છો, ટૂંકમાં એને તમે હલકો ગણો છો, બ્રાહ્મણને મસ્તક કહો છો, એને તમે ઉત્તમ ગણો છો. આ ત્યાં વેદની અંદર આ બધા આ પ્રકારનું છે ડિસ્ક્રિમિનેશન, આ પ્રકારનો પક્ષપાત ભેદભાવ કરવામાં જ આવ્યો છે. વેદમાં કોઈ ભેદભાવ નથી કરવામાં આવ્યો. આપણે કહ્યું તે પ્રમાણે એવું ના કહી શકાય કે આપણા દેહની અંદર આપણા પગનું મહત્વ ઓછું છે અને માથાનું મહત્વ વધારે છે અને હાથનું મહત્વ વધારે અને પગનું ઓછું, એવું છે જ નહીં. દરેક અંગ એટલું જ મહત્વ ધરાવે છે. હમણાં એક આંગળીમાં જયારે ફ્રેક્ચર થાય ખબર પડે કે આંગળી કેવી મહત્વની, ત્યારે ખબર પડે. નહીતર આપણે ધ્યાને નથી આપતા. પગની આંગળીઓ, હાથની આંગળીઓ આમ અથડે ફ્રેક્ચર થયું પછી ખબર પડે કે આટલી મહત્વની, કેટલું બધું થાય નહીં. આપણે ખબર કે આમ નથી થતું, તેમ નથી થતું, આમ વળતું નથી, ત્યારે ખબર પડે કે આંગળી કેટલી મહત્વની હતી, કેટલું બધું કામ કરતી હતી. આમ જડબું ખોલીએ ને બંધ ના થાય ત્યારે ખબર પડે કે અરે અને બંધ થાય ખુલે ત્યારે જડબું કેટલું કામ કરે છે. ગળું બેસી અવાજ ના નીકળે તો ખબર પડે કે ગળું કેટલું કામ કરતું હતું. આ દરેક વસ્તુ બહુ ઉત્તમ કામ કરી રહ્યું છે. કોઈ વસ્તુ ના હોય તો આ શરીરનું તંત્ર ચાલે જ નહીં. બધું જ જોઈએ, વ્યવસ્થિત જોઈએ. તેમ સમાજનું દરેક અંગ સમાન મહત્વ ધરાવે છે. એ અંગ ના હોય તો સમાજની વ્યવસ્થા ચાલે જ નહીં. એટલે અમારા સ્વામી મહારાજ કહે કે વૈદિક સોસાયટી વોઝ અ નોન કમ્પેટિટિવ સોસાયટી. વેદની અંદર જે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એ કેવી છે? અસ્પર્ધાત્મક, સ્પર્ધા રહિત વ્યવસ્થા હતી કે સ્પર્ધા નથી. જે કર્તવ્ય હોય તે સ્પર્ધા ના હોય, જે અધિકાર હોય તે સ્પર્ધા હોય. ઘરની અંદર સ્પર્ધા, પિતા છે, માતા છે, પુત્ર છે, પુત્રવધુ છે, પુત્રી છે, ફલાણું છે, આ બધા છે.
દરેક જણ પોતપોતાનું યોગ્ય કાર્ય કરે તો સહકાર છે, ત્યાં સંવાદિતા છે. પછી સ્ત્રી કે મારે તો એ જ કામ તું રસોઈ બનાવ, હું છે નહીં બનાવ રોજ રોજ, તું બનાવ, હું નોકરી કરીશ, હું આમ કરીશ, તો બહુ ત્રાસ થઈ જાય. પેલો રસોઈ બનાવ તો એ ના ખાઈ શકે, બીજું તો કોણ ખાય, ભગવાન જાણે. ટૂંકમાં જેનું કામ જે કરે. ભગવાને દરેકને સ્વભાવ આપીને મોકલ્યા છે, દરેકને રુચિ આપીને મોકલ્યા છે, આવડત છે, રુચિ છે, અને બધું ભિન્ન ભિન્ન છે. પુરુષનું વ્યક્તિત્વ એક પ્રકારનું છે, સ્ત્રીનું વ્યક્તિત્વ બીજા પ્રકારનું છે. એટલે એક સમાન કામ કરે માટે સમાન છે એવું નથી. એવી જાતનો આપણો ખ્યાલ નથી કે સ્ત્રી એ જ કામ કરે છે, પુરુષ કરે તો જ પુરુષની સમો વળી જેવું નથી. એનું એટલું જ મહત્વ હોવું જોઈએ જેટલું પુરુષનું છે, એનો એટલો આદર થવો જોઈએ. એનું કામ એટલું જ મહત્વનું છે જેટલું પુરુષનું કામ છે. પેલો બહાર કામ કરે અને પેલો પૈસા કમાય એટલે શું દાદાગીરી કરવા નથી, એ ખોટી વાત છે. પેલી ઘરમાં કામ કરતી હોય, ઘરની સંભાળે એટલે એને કોઈ પગાર નથી આપતો એટલે એની કિંમત જ નથી. પગાર ગણવા જઈએ તો પુરુષ કરતા વધારે મળવો જોઈએ ને, ઘણી વાર એવું થાય. પણ કારણ કે સ્ત્રી પગાર માંગતી નથી, એ કોઈ વળતર માંગતી નથી, એટલા માટે પરતંત્ર છે બિચારી. આ બધું આ ખોટી વાત છે. આ જાતની વ્યવસ્થાનો આશય નથી. કુટુંબ પરિવારમાં સ્ત્રીનું એટલું જ સન્માન છે જેટલું પુરુષનું છે. બાળકનું એટલું સન્માન છે, દીકરાનું એટલું હોય, દીકરીનું એટલું સન્માન જેટલું દીકરાનું હોય. પાછું દીકરાનો પક્ષપાત, દીકરી, આ બધી માણસે છે ને આ બધી વસ્તુ બગાડી મૂકી. ભગવાને કેવી સુંદર વ્યવસ્થા કરીને આપી હોય, પણ વાપરતા ના આવડે એટલે પછી અહીં થૂકો ને ત્યાં થૂકો, આ ગંદુ કરો, પેલું ગંદુ કરો, તોડી નાખો. કેવા સરસ પડદા લાગે. આપણે સ્વામી જે ચાલતા જ નથી, જે તે લોકો કર્યા કરે, જુએ જ નહીં, અને થોડા વખત તોડી ફોડીને જુદા કરી દે. એટલે આપણે ઘરનું હોય તો આપણે ધ્યાન રાખીએ, બહાર હોઈએ, મંદિરમાં હોઈએ, ખેંચો. લોકો ઘરમાં નથી ધ્યાન રાખતા ને બહાર ક્યાં ધ્યાન રાખે. ભગવાન છે ને મગજ ક્યાં હોય છે ને ક્યાં કામ કરતા હોય છે. પણ જયારે આપણને આપવામાં આવેલા અધિકારનો દુરુપયોગ થાય તો બધી વ્યવસ્થા બગડી જાય. વ્યવસ્થા તો બહુ સુંદર છે, બધાને આપણે ખુરશીઓ છે પણ વ્યવસ્થા છે. એટલે પણ બધી ખુરશીઓ બેસો ને તમે, પણ એક અહીં બેસે ને બીજો ત્યાં બેસે, પેલા આમ બેસે, વચ્ચેને બધી ખાલી રાખે. મને ખબર ને એનું કારણ હશે, એમની પાસે હશે, હોવું જોઈએ. આમ તો આપણું આ સ્થાન છે સ્વામી, એનું ઊંચું રાખ્યું છે, બધા એને જોઈ શકે. ઘણી વાર એવું થતું હોય ને કે પેલું દેખાય નહીં એટલે પેલા આમ બેસે. ઘણી વાર પંખો હોય, ઘણી વાર એવું હોય છે, પંખો હોય ઉપર હોલની અંદર, એની નીચે બેસે, દિવાલો ત્યાં બેસે, પેલું ના દેખાય એવું. ચાલો સમજાય. અહીં તો એવું છે નહીં, બધાને ટેકો આપેલો છે. પંખો તો ભગવાનનો સમાન જ છે બધા માટે. એક હશે કારણ, જો કે મને બધા કારણ ખબર ના હોય, પણ એટલે વ્યવસ્થા આપણા એનો પછી એનો ઉપયોગ કેમ કરો આપણે નક્કી કરવાનું ને. BRTS બહુ સરસ વસ્તુ છે, ઉપયોગ કરીએ તો ને, એનો યોગ્ય ઉપયોગ કરીએ. બસ સ્ટેન્ડ આવે એનામાંથી પેલું ખેંચી ગયો, પેલું તોડી ગયો. કેટલી સરસ સરસ ટ્રેનો બનાવે, પણ તું 15 દાડા મહિનો થયો ના થયો ને બાથરૂમમાંથી આ તોડી નાખ્યો, પેલું તોડી નાખ્યો, પેલું ખેંચી ગયો. ને અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ને. પછી રેલવેનો વાંક કરો, સગાનો વાંક કરો, પેલાનો વાંક કરો. અરે તો શું કરવાના તમે? આપણી જાણે કે આપણે જેવા છે તેવા જ રહેવાનું. બાકી બધાની જવાબદારી છે કે આપણું ધ્યાન રાખે. અને હું તો આવો જોઉં ને સ્વામીજી, એટલે એમણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ને કે આ તોડી નાખશે. એવું એને બનાવવું જોઈએ કે તૂટે જ નહીં. એવું કરે છે વિચારો, એવું કરે તો લોકો અથોડા લઈને આવે. એનું તોડવા માટે શું? ભલભલી વસ્તુ તોડી નાખે. આપણે કેટલા ઋષિકેશ આશ્રમમાં કેવા સરસ ફિટિંગ, બધા કામદારો આ બધા કાઢીને જતા રહે. પછી આપણે વ્યવસ્થાનો દોષ ના કાઢી શકીએ. દોષ કાઢવો હોય તો આ માણસનું મગજ છે ને, એનું મન છે, ત્યાં બધા દોષ રહેલા છે. આ બધું શા માટે કહું છું ખબર છે? કારણ કે વર્ણાશ્રમ વ્યવસ્થાની ખૂબ જ નિંદા થાય છે, એના પર ખૂબ દોષારોપણ થાય છે. આખી દુનિયાની અંદર હિન્દુ ધર્મ જે છે ખૂબ ભગોવાઈ ગયો છે. શાને કારણે? આ વર્ણાશ્રમ વ્યવસ્થાને કારણે. સ્વામીઓ પાછા એની હિમાયત કરે. શંકરાચાર્ય હિમાયત એટલે શંકરાચાર્ય પર જે પસ્તાવા પડે.
એવું છે ને, સ્વામી થયા ને એટલે તમારું એક કામ છે કે શાસ્ત્રનું તમારે તો રક્ષણ કરવું જ પડે અને એની વકીલાત કરવી જ પડે. કોઈકે તો વકીલાત કરવી પડે ને. એટલે કે અખંडाનંદ महाराज के भाई हमको तो शास्त्र की वकालत करनी है, इसलिए शास्त्र ने जो भी कहा है उसकी वकालत हम तो करेंगे. એનું ડિફેન્સ કરવો જ પડે. પરંતુ ચાલો એવું નથી કે આપણે જે કહ્યું એ બધાનો સમજ્યા કર્યા વગર આપણે માત્ર બચાવ કરે, એવું નથી. શાસ્ત્રની દ્રષ્ટિ સમજવી જોઈએ. એ દ્રષ્ટિ સમજ્યા વગર તમે તિરસ્કાર કરો એ તો એનો અન્યાય છે ને. લોકશાહી એક વ્યવસ્થા છે, આપણે એની ટીકા કર્યા જ કરીએ, બરોબર. પણ લોકશાહી એટલે શું? લોકો જયારે રાજ કરે તો લોકશાહી કહેવાય. રાજ કરવા માટે કંઈક તો થોડું માણસમાં જોઈએ ને. માણસે કંઈક તો કેળવણી લેવી જોઈએ ને, કંઈક તો સમજ કેળવવી જોઈએ ને, કંઈક જવાબદારી લેવી જોઈએ ને, કંઈક ભાગ લેવો જોઈએ. ના, લોકશાહી સરકાર બધું કરે. લોકશાહી લોકો રાજ કરે, પણ આપણે તો કઈ સરકાર કરશે. આ કચરો ઉઠાવે તો બીજા ઉઠાવે છે, મારે શું છે? બધું કામ બીજા કરશે. આમ લોકશાહીને સફળ બનાવવા માટે લોકોમાં જે પ્રકારની એક મેચ્યોરિટી, પરિપક્વતા હોય એવું ન હોય, પછી આપણે લોકશાહીને દોષ આપ્યો શું થવાનું? આ રીતે આ વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એના વિશે ઘણી બધી નિંદા કે ટીકા, દોષારોપણ થાય છે. પરંતુ એ વ્યવસ્થાની પાસે દ્રષ્ટિ સમજીએ આપણે તો ખબર પડે કે કેવી ઉત્તમ વ્યવસ્થા છે. વ્યવસ્થા કોને કહેવાય? કે દરેકને પોતાની આવડત પ્રમાણે, રુચિ પ્રમાણે કામ સોંપવામાં આવે. એવું તો કરવું જ પડે ને. તો નોકરી લેવા જાવ એટલે તમને ગમે તેમ નોકરી તો ના જ આપે ને. પૂછે ને તમારે શું, તમારું ક્વોલિફિકેશન શું છે, શું ભણ્યા છો કે નહીં ભણ્યા, તો શું ભણ્યા છો, કેટલી આવડત છે, કેટલો અનુભવ છે, શું કરી શકો, એ પ્રકારે પૈસા આપે ને. લખીએ તો છાપામાં જાહેરાત, ભાઈ જોઈએ એકાઉન્ટન્ટ જોઈએ, આવું જાતનું ક્વોલિફિકેશન જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ. એ બીજા અરજી કરવાની તકલીફ લેવી જ નહીં. અમારે માર્કેટિંગ મેનેજર જોઈએ, અમારે સેલ્સ મેનેજર જોઈએ, અમારે એકાઉન્ટ ફાઇનાન્સ મેનેજર જોઈએ. જે માણસ કોમર્સ તો કક્કોય ના આવડતો એ ફાઇનાન્સ મેનેજર મને જવા માંગે, પછી જો મને અન્યાય થયો. અન્યાય છે સર? આજકાલ એવું છે કે આપણે બધાને બધું આપી દઈએ છીએ. ના, નથી આપતા. બધાને મેનેજર નહીં બનાવીએ, બધાને આપણે એકાઉન્ટન્ટ ના બનાવીએ, બધાને માર્કેટિંગ મેનેજર ના બનાવીએ, કશાને કશું ના બનાવીએ. એની યોગ્યતા પ્રમાણે જ આપણે ફાળવણી કરતા હોય છે ને. આજે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જે બધી ફરજો છે, કર્તવ્યો છે, એ બધાની ફાળવણી કેમ કરવામાં આવે છે? એની યોગ્યતા પ્રમાણે, ખરું કે નહીં? તો ન્યાયનો અર્થ એ નહીં કે બધાને બધું આપવામાં આવે, દરેક તમે યોગ્યતા પ્રમાણે જ આપ, નહીં તો પછી વ્યવસ્થા જળવાય જ ને. પેલા તમે ગમે તે માણસ એકાઉન્ટ મૂકો તો જે આડું અડું કરી નાખે, 15 દાડામાં બધે એવડો મૂકાવી દે. જે જગ્યાએ જે માણસ જોઈએ એ માણસ લેથ પર ના મૂકો. પછી લેથ પર જુદા પ્રકારના માણસ હોય, ત્યાં એકાઉન્ટન્ટ ના ચાલે. અને પછી પ્લાનિંગ કરવાનું હોય, પ્રોડક્શન પ્લાનિંગમાં તમે માર્કેટિંગ વાળો ના ચાલે, એ જ માણસ જોઈએ. આ માણસ ત્યાં ના ચાલે, પેલો અહીં ના ચાલે, એવું છે જ ને. એટલે ઘરમાં એવું છે, રસોઈ તો આ જ કરે, બધા કરે તો કોણે આજે રસોઈ બનાવી છે? ઘરની અંદર ઘણા સભ્યો હોય એટલે પહેલા પૂછવું રસોઈ કોણે બનાવી છે, પછી નક્કી ખાવું કે ના ખાવું, કેટલું ખાવું, શું ખાવું વગેરે. જેનું કામ જે કરે. આમ દરેક જણ અમુક પ્રકારની યોગ્યતા લઈને આવ્યું છે, સંભાવના લઈને આવેલું છે, અને એ પ્રકાર એક રુચિ છે, આવડત છે, આ લઈને આવ્યા હોય એ પ્રકારે જો એને ફરજ સોંપવામાં આવે તો એ કામ પણ દીપી ઉઠે, એ માણસ પણ કે વ્યક્તિ જે છે એ કામનો આનંદ લઈ શકે, એ દ્વારા એ વ્યક્તિનો પણ વિકાસ થાય. આપણે કર્મને આવકનું સાધન નથી માનતા, કર્મને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન માનવા. ટૂંકમાં વૈદિક વ્યવસ્થા છે, આ વર્ણાશ્રમ વ્યવસ્થા માણસની આધ્યાત્મિક ઉન્નતિ માટે ચાલી છે. કે છેવડે સુખ એ રીતે જ છે ને. ત્યાગે નહીં કે અમૃત તો માનસું, જે ત્યાગમય જો જીવન હોય તો જ માણસ ઉન્નતિ થાય, તો જ એને સુખ પ્રાપ્ત થાય. કે સુખ તો સાત્વિક સુખ પ્રાપ્ત થવું જોઈએ ને. આત્મબુદ્ધિ પ્રસાદ જેમ અંતઃકરણની શુદ્ધિને કારણે સુખનો અનુભવ, એ જ સાચું સુખ છે.
તો આપણું જીવન કેવું જીવીએ જેથી ધીમે ધીમે આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય, રાગદ્વેષ ઓછા થતા જાય, આ રીતે આપણે આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરતા જઈએ, આંતરિક સંતોષ પ્રાપ્ત કરતા જઈએ, આપણી આધ્યાત્મિક ઉન્નતિ થતી જાય. આ પ્રકારનું જીવન નામ છે યોગનું જીવન. એટલે આ જે વર્ણ વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, આ બધાની પાછળ કયું પ્રયોજન છે? મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ. એ ધર્મ પર રચાયેલું જીવન છે, કર્તવ્ય પર રચાયેલી આ વ્યવસ્થા છે, એ ધર્મ પર રચાયેલી વ્યવસ્થા છે, અર્થ કામ પર નહીં. આમ તો 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ ધર્મને પહેલું સ્થાન આપવામાં આવ્યું. અર્થ એટલે તમે ધન સંપત્તિનું ઉપાર્જન કરો, કામ એટલે તમે વિષયને ભોગવો, ભલે કરો, પણ બધું ધર્મ પર આધારિત થવું જોઈએ. જો ધર્મ ના હોય, અર્થ કામ મહત્વના બની જાય તો કોઈ વ્યવસ્થા ટકી શકે નહીં. કોઈ પણ વ્યવસ્થા ત્યારે ટકે જ્યારે ધર્મ હોય ત્યારે. ખરું કે નહીં? ઇન્કમ ટેક્સ એક વ્યવસ્થા છે, ચાલો, એ ક્યારે ટકે, ક્યારે ચાલે? લોકો પોતાના ધર્મનું પાલન કરે તો. ટૂંકમાં પ્રામાણિકપણે જે પોતાનો ટેક્સ આપે તો ચાલે, બાકી સરકારને દેવાળું થૂકવું પડે, ના આપીએ તો. પછી આપણે ઇન્કમ ટેક્સની ટીકા કરીએ કે આ જો ને આ તો કશું ચાલે ક્યાંથી? આપણે ધર્મનું આચરણ ન કરે તો કોઈ વ્યવસ્થા ના ચાલે. આ રીતે આ વર્ણાશ્રમ વ્યવસ્થા પણ ધર્મ પર ચાલી છે. ધર્મ કોને કહેવાય? જ્યાં પોતાની અનુકૂળતાનો, પોતાના રાગ દ્વેષનો, પોતાના આગ્રહોનો છોડવા માટે એનો ત્યાગ કરવાની તૈયારી હોવી જોઈએ. એનું નામ ફરજ. પિતાની ફરજ છે કે સંતાનનો ઉછેર કરવો. ક્યારે? એ પિતા પોતાની અનુકૂળતા છે ને બાજુમાં કહેતો કે માતા પેલું આખી રાત રડતું હોય તો તારે જાગવું પડે. બાળકને જન્મ આપે છે ને આખા તો રડ કરે છે, હું શું કરું? એવું ના કહેવાય. પછી આ તો છે ને રાતે જ જાગે છે, દિવસ ઉગે છે. ઘણા બાળકો એવા હોય, એમની પેલી સાયકલ ગોઠવતા મહિનો, 2 મહિના, 3 મહિના થઈ જાય, 6 મહિના, ત્યાં સુધી પેલી માએ આખી રાત જાગવું પડે. પેલું જાગે અને દિવસે સુવે. આ તો બિચારે દિવસ સુઈ ના શકે, એને કામ કરવાનું હોય અને રાતે પેલું જાગે. ફરજ છે. ફરજ ક્યારે બજાવાય? આપણે જ્યારે સહન કરવા તૈયાર હોઈએ ત્યારે, આપણે જ્યારે આપણે અનુકૂળતાનો ત્યાગ કરવા તૈયાર હોય. બાકી ને બધી અનુકૂળતા જાળવી રાખો અને ફરજ પર તો બને જ નહીં. એ તો સવારના પરમાં 4:30 વાગે ઉઠીને રસોઈ શરૂ થઈ જાય, 7 વાગે બધા ટિફિનો તૈયાર થઈ જાય, જવાના છે તો થાય, નહીં તો ના થાય. 7 વાગે ઘરમાંથી નીકળે, એક 7 વાગે નીકળે, બીજું 7:30 નીકળે, 8 વાગે નીકળે, દરેકનો ટિફિન આવવાનું તૈયાર છે. પાછા આપણે તો હિન્દુસ્તાનમાં આવો ને, પેલો કે મને તો બટાકાનું શાક ભાવે, પેલો કે મને ભીંડાનું ભાવે, આને માટે બટાટાનું બનાવે, પેલાને પેલું બનાવ્યું હોય, પેલાને બનાવ્યું હોય. આ બધું ક્યારે થાય? કોઈ વ્યક્તિ ઉઠે આટલી વહેલી અને આ બધું કામ કરે ત્યારે ને. ના, હું તો 7 વાગે ઉઠીશ, તમારે જે કરવો એ કરો. અમેરિકામાં મને યાદ છે કે જ્યાં ઓફિસમાં હું કામ કરતો ત્યાં આગળ મારી સાથે બીજો એક હતો મારો કલીગ. એટલે મેં તો એક વાર એમ જ પૂછ્યું કે સવારના પરમાં તું ઘેરથી તારે ચા નાસ્તો કરીને નીકળતો હશે? તો કે મારું ઘર રેસ્ટોરન્ટ છે. મને કે કેમ તારી પત્ની? તો એ પત્ની તો કે મારી નોકર છે, એ તો મારા પછી ઉઠે છે કે એ કે મને ચા નાસ્તો બંધાયેલી નથી. તારે નોકર તો તું તારું કરી લે, સીધું જ કહેવામાં આવે ત્યાં આગળ. એ હક પર ચાલી વ્યવસ્થા છે ને. આપડે તો પત્ની તો સુઈ જ કેમ છે કે બિચારી? પેલો જવાનો ભૂખ્યો એને જવાના એને અંદર થતું હશે કે આવે સ્ત્રી જાતિ જેવી છે ને. આમ કર્તવ્ય ક્યારે એનું પાલન થાય? જ્યારે ત્યાગ હોય ત્યારે. આ સમાજ ત્યાગ પર રચાયેલો છે, કર્તવ્ય પર રચાયેલો છે, ફરજ પર રચાયેલો છે, ટૂંકમાં ઉપકાર પર, પરોપકાર પર, સેવા પર રચાયેલો છે. પણ જો બધા લોકો આ વ્યવસ્થાનું પાલન કરે તો બધાનો અધિકાર સચવાઈ જાય. કે બાપની જે ફરજ છે એ દીકરાનો અધિકાર છે, દીકરાની ફરજ છે એ બાપનો અધિકાર છે, પતિની ફરજ છે એ પત્નીનો અધિકાર છે, પત્નીની ફરજ છે એ પતિનો અધિકાર છે. આમ દરેક જણ પોતાની ફરજ બજાવે તો દરેકના અધિકારનું રક્ષણ થઈ જ જાય. માગવાની જરૂર ના પડે ને. કારણ કે મારી ફરજ તમારા અધિકારનું રક્ષણ કરું, તમારી ફરજ મારા અધિકારનું રક્ષણ કરું, નમ જ ફરજ. બીજાના અધિકારનું રક્ષણ નમ જ ફરજ.
અધિકારમાં ફરજનું રક્ષણ ના થાય તો ફરજમાં અધિકારનું રક્ષણ આપોઆપ થઈ જાય. બરોબર ને? દરેક જણ પોતાનું કર્તવ્ય કર્મ કરે, ફરજ બજાવે એટલે બીજાને અધિકાર આપોઆપ જ પ્રાપ્ત થાય, માગ્યા વગર. માગો એટલે સ્પર્ધા થાય, સંઘર્ષ થાય. આમ અધિકાર પર ચાલેલી વ્યવસ્થા છે ત્યાં શું હોવાનું? સંઘર્ષ હોવાનો, સ્પર્ધા હોવાની. જ્યારે કર્તવ્ય પર ચાલેલી વ્યવસ્થામાં હંમેશા આપવાનું હોવાનું, ત્યાગ હોવાનો. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું? આ ત્યાગ જયારે વિવેકપૂર્વક કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધિનું કારણ બને છે. આ રીતે કોઈની સેવા કરવામાં, કોઈને માટે ઘસાવામાં, કોઈને માટે વેઠવામાં આપણે ક્યારે ગુમાવતા નથી. ભૌતિક સ્તરે આપણે વેઠવું પડે જુદી વાત છે, પરંતુ આધ્યાત્મિક સ્તરે આપણે ઉન્નતિ થાય છે, અંતઃકરણ શુદ્ધિ. આ રીતે આ કર્તવ્યની ભાવના છે એ અંતઃકરણ શુદ્ધિ માટે છે, મનુષ્યની ઉન્નતિ માટે છે. એટલે કહે છે કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈ. સ્વભાવમાંથી જન્મેલા ગુણો, એટલે ગુણ એટલે કે માણસની પ્રકૃતિ, પોતાના સંસ્કારમાંથી જન્મેલી માણસની પ્રકૃતિ કે સ્વભાવ છે એ સ્વભાવના અનુરૂપ દરેકના કર્મનો વિભાગ કરવામાં આવ્યો. એટલે એક સમજવાની જરૂર એ છે કે આ ચાર વર્ણ તો દુનિયામાં હોય જ છે. એ તો કોઈ માણસે રચેલી, ભગવાને રચેલી છે. એ પ્રકારની વ્યવસ્થા છે. દરેક વ્યવસ્થામાં ચાર વર્ણ જોઈએ એ ખરી, બાકી કોઈ વ્યવસ્થા ચાલે નહીં. એક ઘર સુદ્ધા ના ચાલે, આ ચારે ચાર જણ જોઈએ. બધા બ્રાહ્મણો જ હોય અને બધા માત્ર સલાહ આપનારા હોય તો ના ચાલે. બ્રાહ્મણ પણ જોઈએ, ક્ષત્રિય પણ જોઈએ, વૈશ્ય પણ જોઈએ અને શૂદ્ર પણ જોઈએ. ક્ષત્રિય કોને કહેવાય? જે નેતૃત્વ ધરાવે, જે બધું રક્ષણ કરનાર હોય. પિતા, પાતિથી રક્ષણ કરનારને પિતા કહેવાય. પતિ, રક્ષણ કરનારને પતિ કહેવાય. ક્ષત્રિય છે, ક્ષત્રિયનો ધર્મ. વૈશ્ય, કોઈ હિસાબ કિતાબ રાખનારું પણ જોઈએ. કેટલો પગાર આવે એનો કેમ ખર્ચવું, કેમ બચાવવું, શું યોજના કરે, આ બધું કરનારું જોઈએ, નહીં તો કશું ચાલે વાલે નહીં. શૂદ્ર પણ જોઈએ, વાસણ મારનાર જોઈએ ને કપડાં ધોનાર જોઈએ ને વાસુદું કરનાર પણ જોઈએ, બધું જોઈએ. એકને એક વ્યક્તિ ચારે ચાર કરે એવું બને, પણ આ ચાર વસ્તુ તો જોઈએ છે. આ ચાર પ્રકારના કર્તવ્ય તો હોય તો જ વ્યવસ્થા, ઘરની વ્યવસ્થા ચાલી ના ચાલે. શૂદ્ર હોય ને તેને કોઈ કચરા પર કરનારું ના હોય તો કેવું થઈ જાય ઘર? કોઈ રસોઈ કરનારું ના હોય તો, કોઈ હિસાબ કિતાબ ના રાખનારું તો, કોઈ પૈસા ના કમાતું હોય તો, કોઈ આની જરૂર સલાહ આપનારું, બે લગ્ન થવાને કેમ કરવું, આ પ્રસંગે કેમ ઉકેલો, આ બધી વસ્તુની સલાહ એ બ્રાહ્મણ પણ જોઈએ, નેતા ક્ષત્રિય પણ જોઈએ, વૈશ્ય પણ જોઈએ, શૂદ્ર પણ જોઈએ. એક પરિવારમાં જ કોઈ વ્યવસ્થામાં ચાર ચાર ઘટકો જોઈએ જ. પછી પરિવાર હોય, પછી કોઈક ફેક્ટરી હોય, ઉદ્યોગ હોય, કે પછી કોઈ બિઝનેસ હોય, ગમે તે હોય, ગમે તે પ્રકારની વ્યવસ્થા હોય, એમાં ચારે ચાર પ્રકારની ફરજ બજાવનારા જોઈએ. ભગવાન કે ચાર ઉત્પન્ન કરેલા જ છે અને તેથી એમના સ્વભાવ પ્રમાણે, આવડત પ્રમાણે, રુચિ પ્રમાણે એમના કર્તવ્ય છે એનું વિભાજન થતું હોય છે. કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈ. આ રીતે પોતાના સંસ્કાર પ્રમાણે જે માણસ સ્વભાવ લઈને આવ્યો છે એ પ્રમાણે આ કર્તવ્યનો વિભાગ થતો હોય છે. એટલે દરેક જણ જાણે છે કે આ મારા માટે યોગ્ય છે, કે આ હું શ્રેષ્ઠ કરી શકું છું. એટલે કોઈ કર્તવ્ય ચઢિયાતું નથી, કશું ઉતરતું નથી. એમના માનું ઘરની અંદર કે વાસણ માંજવા ઉતરતું છે, રસોઈ બનાવે ચઢિયાતું એવું નથી. રસોઈ કર કરો, વાસણ ના માંજ તો પણ ના ચાલે. વાસણ માર કે રસોઈના કશું ચાલે જ નહીં. બધી વસ્તુનું યોગ્ય મહત્વ છે ને. આજકાલ તો વાસણ માંજવાનું મહત્વ રસોઈ કરતા વધારે છે, એ જુદી વાત છે. ટૂંકમાં પેલાની વધારે સંભાળ લેવો, રસોઈ કરનારની સંભાળ લેવાની એટલી જરૂર નથી જેટલી વાસણ માંજનારી લેવી પડે. તમે એમને ગમે તેમ બોલાવી ના શકો, એમને આદરથી બોલાવવા પડે, બધું ધ્યાન રાખવું પડે, આવે ત્યારે ચા તૈયાર રાખવી પડે, એને માટે ખાવાનું જુદું રાખવું પડે, બધું કરવું પડે, રજા માંગે તો આપવી પડે, અને ભાઈ ક્યારે આવશો ને શું થશે, ભાઈ બાપા કરીને રાખવા પડે. એટલે અત્યારે તો આખું તંત્ર ઉલટું થઈ ગયું છે. પરંતુ યોગ્ય વ્યવસ્થા કેવી છે? તે બધાનું સમાન મહત્વ હોય.
જે દરેકનું સમાન સન્માન હોય, કે સ્પર્ધા ના હોય, અને તેથી કોઈને એવું ના લાગે કે હું ઉતરતો છું અને આ ચડિયાતું છે. એવું ખરેખર ક્યાંય એવું એવી જાતની લાગણી જન્માવી ન જ જોઈએ. કુટુંબની અંદર પણ ક્યાંય પોગે વ્યવસ્થામાં એવું કોઈને ન લગાડવું જોઈએ કે આ માણસ ઉતારતો છે, કારણ કે એ પ્યુન છે, કારણ કે એ ફેક્ટરી કે વર્કશોપમાં કામ કરે છે, કારણ કે ઝાડુવાળાનું કામ કરે છે, મારો ઉતારતો છે, પેલો મેનેજર ચડિયાતો છે. આ વસ્તુ ખોટી છે. એનું આ કામ છે, પેલું પેલું કામ છે, નથી કે આ ચડિયાતો છે ઉતારતા. આ ચડિયાતો ઉતારતા પણ હિન્દુસ્તાનમાં આ બહુ મોટી તકલીફ થઈ ગઈ આપણને. આ વર્ણ વ્યવસ્થાનો હેતુ ચડિયાતા ઉતરતા પણ નક્કી કરવામાં નહોતો કે બ્રાહ્મણ ચડિયાતો છે અને પેલો ઉતરતો છે, પણ આપણે એવું કરી દીધું. તો વિદેશમાં જાઓ, આ કોઈ ચડિયાતો ઉતરતા પણ નથી. કોઈ મોટી કંપનીઓનો પ્રેસિડેન્ટ જ્યારે રાઉન્ડ લેતો હોય, એ સૌથી શ્રેષ્ઠ માણસ કહેવાય. એ રાઉન્ડ લેતો હોય વર્કશોપની અંદર અને પેલા લેજ પર કામ કરતો હોય, પેલો હાથ મિલાવે, હાય ટોમ હાઉ આર યુ, એને પેલા પ્રેસિડેન્ટ આવું કે નામ જેને બોલાવે, એને એમ લાગે ઉતરતો છે, એવું એ ના માને. આપડે તો ઓહો સાહેબ આવ્યા છે. આ બધી સાહેબગીરી મતલબ આપણે બ્રિટિશરો પાસે શીખ્યા લાગીએ છીએ. ટૂંકમાં આપણા સાહેબો અને આપણા નોકરો આ જાતની એક એવી વૃત્તિ આપણી થઈ ગઈ, એટલે આપણે બીજા નોકર બને, આપણે સાહેબ બની જઈએ. આ બધું ચડિયા તો ઉતરતા પણ એ બધી અનહેલ્ધી. ટૂંકમાં આ વસ્તુ આ એક ખરેખર તો એક વ્યાધિ છે, રોગ છે, સડો છે. આ બધો સડો પેઠો શેમાં? આ વર્ણ વ્યવસ્થામાં. એને કારણે આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. અને જે વસ્તુ આપણા કલ્યાણનું સાધન હતી એ જ આપણા વાસ્તવમાં આપણા અનેક પ્રકારના દુઃખનું સાધન બની, આપણા પતનનું સાધન બની. એ વર્ણાશ્રમ વ્યવસ્થા નથી બની, પણ એનો દુરુપયોગ કરવામાં આવ્યો. એને કારણે એ જ વ્યવસ્થા જે દરેકના ઉન્નતિનું કારણ હતું એ જ આ પતનનું કારણ બની. પણ ચાલો, એટલે આટલી ભૂમિકા સાથે હવે આપણે આવતીકાલથી ભગવાન હવે આપણને પછીના શ્લોકમાં સમજાવશે કે બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રના કેવા ગુણો હોય, એ પ્રકારે કયા પ્રકારનું કર્મ એમને ફાળવામાં આવ્યું છે, અને એ પ્રકારે કર્મ કરવાથી માણસ કેવી ઉન્નતિ કરે એ પછી હવે ચર્ચાનો વિષય છે. આવતીકાલથી આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. पाहि पाहि गजानना, पाहि पाहि गजानना,
3, 4. नमन करूं मैं गुरु चरणा, 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 भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा, प्रणत जन तरण शुभ 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 चरणा, कलिमल हरणा सब शुभ करणा, 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 अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, अभय वितरणा जगदुद्धरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, पातक हरणा मंगल चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा, भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा, नमन करूं मैं गुरु चरणा, नमन करूं मैं गुरु चरणा,
परम दया घन पावन हे परम दया घन पावन हे जन्मज दुख विनाशन हे जन्मज दुख विनाशन हे जन्मज दुख विनाशन हे जन्मज दुख विनाशन हे पतितोद्धारण कारण हे पतितो धारण कारण हे पतितोद्धारण कारण हे पतितो धारण कारण हे राधे कृष्ण जनार्दन हे राधे कृष्ण जनार्दन हे राधे कृष्ण जनार्दन हे राधे कृष्ण जनार्दन हे भव भय जलधि कारण हे भय जलधि कारण हे भव भय जलधि कारण हे भव भय जलधि कारण हे सद्गुरु ब्रह्म सनातन हे सद्गुरु ब्रह्म सनातन हे परम दया घन पावन हे परम दया घन पावन हे सद्गुरु ब्रह्म सनातन हे सद्गुरु ब्रह्म सनातन हे परम दया घन पावन हे परम दया घन पावन हे जन्मज दुख विनाशन हे जन्मज दुख विनाशन हे पतितोद्धारण कारण हे पतितो धारण कारण हे राधे कृष्ण जनार्दन हे राधे कृष्ण जनार्दन हे भव भय जलधि कारण हे भव भय जलधि कारण हे सद्गुरु ब्रह्म सनातन हे सद्गुरु ब्रह्म सनातन हे परम दया घन